અમદાવાદના પૂર્વ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તા કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા અને જ્યાં તેમની સાથે અમારા સંવાદદાતાએ ખાસ વાતચીત કરી હતી ત્યારે તેમણે કહ્યું હતું કે હું જન્મ અને કર્મથી અમદાવાદી છું. અમદાવાદની જનતાને મળવું જોઈએ તે મળ્યું છે અને ક્યાંક અત્યારે તો અમદાવાદની જનતાને જે નથી મળ્યું તે આપવાનું છે. આવનારા દિવસોમાં અમદાવાદના મુદ્દાઓને લઈને જનતા વચ્ચે જઈશું. વિઝન 2030નું વિઝન પણ હું આગળ લઈને વધવાનો છું. ત્યારે હવે તો એ જનતાએ નક્કી કરવાનું છે કે ગેરંટી સામે શું મળ્યું. અમદાવાદ દુબઈ જેવું બનાવવું હોય તો તેમાં શું કમી છે. અમારી સરકાર બનશે તો અમદાવાદને દુબઈ જેવું બનાવવા ઉપર અમે કામ કરીશું. કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તા આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. રોહનભાઈ, પહેલા પક્ષે કોર્પોરેશનની ટિકિટ આપી, હવે એક મોટી જવાબદારી લોકસભાની પણ આપની ટિકિટ આપી. કેવી રીતે આ જવાબદારી નિભાવવા જઈ રહ્યા? જો અમે લોકો કાર્યકર્તા તરીકે મારી જવાબદારી નિભાવીશ અને અમદાવાદ તરીકે અમદાવાદની સમસ્યાઓ જાણું તો કઈ રીતે અમદાવાદની સમસ્યાઓને વાચા આપવી, કઈ રીતે આયોજન, એ આયોજનની પાછળ જે વ્યવસ્થા જોઈએ, એ અનુભવ, જે એજ્યુકેશનનો અનુભવ છે એના આધારે એ વ્યવસ્થા કઈ રીતે કરવી, આ વિઝન સાથે. વિઝન કઈ રીતનું કે તમે કહી રહ્યા છો 2030નું કઈ વિઝન છે? આ વિઝન શું છે અને લોકોને કેવી રીતે ગમશે? અમદાવાદ પૂર્વમાં જે માળખાકીય સુવિધા હોવી જોઈએ, ધારો કે એક પાર્ટીનું આટલા વર્ષોથી શાસન છે, અપેક્ષા કરો કે ધારો કે અમદાવાદની જનતાએ જે આટલા મહેનતથી, પોતાની મહેનતથી આગળ વધી હોય તો શું કર્યું? આજે પણ રોડ રસ્તા તૂટતા હોય, પહેલા જ વરસાદમાં તમારા બધા પ્લાન ફ્લોપ થતા હોય, બે સમસ્યા હોય, મોંઘવારીની સમસ્યા હોય, આ પણ મીડિયાના સાથીઓ જોઈએ, તમે જે કવરેજ કરો છો નિર્માણ, તમે જ્યારે પૂર્વના વિસ્તારમાં જઈને બધા રોડ તૂટેલા બતાવો તો વિકાસ ક્યાં જતો? 500 વર્ષ પહેલા, આઈ થિંક 7 વર્ષ પહેલા વિકાસ ગાંડો થયો હતો. એટલા માટે જ કહેવાતું હતું કે વિકાસ દેખાતો નથી, ત્યાં ગાયબ થઈ જાય છે. એટલે માત્ર ભાષણમાં વિકાસ ના દેખાય અને જનતાને વિકાસનો અનુભવ થાય, એ પ્રકારની અમારી રાજનીતિ. રોહનભાઈ, એક તરફ મોદીની ગેરંટી, બીજી તરફ કોંગ્રેસનું શું? કોંગ્રેસની ગેરંટી અને કોંગ્રેસ ગેરંટી પૂરું કરવાનો, કર્ણાટકની વાત હોય, હિમાચલની વાત હોય, જે પણ રાજ્યમાં, તેલંગાણાની વાત હોય, જે પણ રાજ્યમાં કોંગ્રેસને જનતા આપ્યા છે, જે વચન આપ્યા છે, ટાઈમ બાઉન્ડ મેનરમાં કર્યા છે. તમે ભાજપની ગેરંટી જો 2 કરોડ નોકરીની વાત હોય, ડબલ કરવાની વાત હોય, 15 લાખની વાત હોય, જો એ ગેરંટી પૂરી થઈ હશે, જો તમને 15 લાખ મળ્યા ચેક કરાવી લેજો ભાઈ. પાછા એમ કહેશે કે અમે તો આલ્યા હતા ને જતા રહે. જો તમને 15 લાખ મળ્યા હોય તો તમે વોટ આપો, હું તમારી સાથે છું. એટલે જેટલા લોકોને અહીંયા 15 લાખ મળ્યા હોય એટલા ભાજપને વોટ આપ્યા, ના હોય તો વ્યાજ સાથે ભાજપ જોડે માંગો. 2019માં હસમુખ પટેલ 7 લાખથી વધુ ના મતથી જીત્યા અને 2 લાખથી વધુની લીડ હતી. આ વખતે શું લાગે છે, લીડ કપાશે? હું અહીંયા જીતવા માટે લડી રહ્યો છું, જનતાના વિશ્વાસ સાથે લડી રહ્યો છું, એક પાક્કા અમદાવાદી તરીકે લડી રહ્યો છું. જનતા આશીર્વાદ આપશે, મને વિશ્વાસ છે. ચર્ચા રોહનભાઈ એવી પણ છે કે રોહનભાઈએ ગ્રાઉન્ડ લેવલ પર કામ નથી કર્યું, લોકોની વચ્ચે નથી ગયા. આ વખતે લાગે છે કપરું છે? જે લોકોએ સાંસદ બનીને ગ્રાઉન્ડ લેવલ પર કામ કરવાની વાત કરી હોય અને આજ સુધી ગ્રાઉન્ડ લેવલ પર ગયા જ ના હોય અને આજે ટ્રસ્ટના માધ્યમથી વર્ષોથી અમે કામ કરતા હોઈએ, ત્યારે તો સરકારના પૈસા બી નથી, સ્વભંડોળથી જો ટ્રસ્ટનું કામ કરતા હોઈએ તો જનતાનું કામ કેમ નહીં કરે? અને દિલથી એક જ ઈચ્છા છે કે માત્ર જનતાનું કામ કરું, બીજો કોઈ ઉદ્દેશ્ય નથી. બાકી સત્તાની વાત હોય કે પ્રભાવની વાત, આપ સૌ જાણો છો કે રાષ્ટ્રીય સ્તરે આટલા વર્ષોથી નાની ઉંમરે કામ કરે છે, એની કોઈ કમી નથી. માત્ર જનતાનું કામ કરવું છે, જનતાના આશીર્વાદ લેવા છે. બિલકુલ. તો રોહન ગુપ્તા સ્પષ્ટપણે કહી રહ્યા છે કે આ ચૂંટણીમાં જનતા વચ્ચે જઈને જનતા માટે કામ કરવું છે. કેમેરામેન ગૌતમ દુલેરાની સાથે બિરન જાદવ, અમદાવાદ. છોટાઉદેપુર જિલ્લામાં કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. છોટાઉદેપુર તાલુકા